વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી પાછા જૈવિકનું ચેપ્ટરની અંદર આગળ ઉપર વધીએ તો વાત કરવાની છે આજે આપણે પ્રોટીન સંયોજનોના બંધારણ છે એના ઉપર જનરલી આપણે આજે ચર્ચા કરવાની છે કે ભાઈ પ્રોટીન સંયોજનો છે એનું બંધારણ કેવું હોય. આની પહેલા કદાચ તમને ખ્યાલ હશે, મેં તમને વાત કરેલી હતી કે જ્યારે પ્રોટીનનું આપણે જળ વિભાજન કરીએ તો આપણે પોલીપેપ્ટાઇડ મળે અને પોલીપેપ્ટાઇડનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ ત્યારે આપણે આલ્ફા એમિનો એસિડ મળે. બરાબર, એમિનો એસિડની વાત આપણે આગળના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તો વાત હવે આજના લેક્ચરની અંદર આપણે એ કરવી છે કે જે પ્રોટીન સંયોજનો છે એ પ્રોટીન સંયોજનોની અંદર એનું બંધારણ કેવી રીતે હશે. હવે એક વસ્તુ તમને વધારે ખબર છે કે ભાઈ એમિનો એસિડ અથવા તો આલ્ફા એમિનો એસિડ, એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર છે. એમિનો એસિડ શું છે? પ્રોટીનનો મોનોમર. એનો મતલબ એમ કે પ્રોટીન શેમાંથી બને છે તો કે ભાઈ આલ્ફા એમિનો એસિડમાંથી પ્રોટીન છે એ બનાવવામાં આવે છે. બરાબર, તો જે એમિનો એસિડ છે એમાંથી પ્રોટીન બને છે. તો હવે આપણે શું કરશું તો કે ભાઈ આપણને એક વસ્તુ ખબર પડી કે સર આલ્ફા એમિનો એસિડને આપણે જોડવાના છે. જો આપણે આલ્ફા એમિનો એસિડને જોડશું તો આપણે પ્રોટીનના અણુઓ છે એ મળશે. મેં તમને 3 આલ્ફા એમિનો એસિડના બંધારણ યાદ રાખવાની વાત કરી હતી કે ભાઈ ગ્લાયસિન, એલેનાઇન અને ફિનાઇલ એલેનાઇન નામના 3 એમિનો એસિડ છે એ તમારે યાદ રાખવાના હતા અને એકદમ સરળ હતા. તમને મૂળ ખ્યાલ હોવો જોઈએ આટલો એવો. મેં તમને વાત કરેલી હતી કે આપણી પાસે મૂળ બંધારણ આવી રીતે છે. એક બાજુ COOH હોય, એક બાજુ NH2 હોય, એક બાજુ હાઇડ્રોજન ને એક બાજુ R નું બંધારણ તમે બદલો તો તમને જુદા જુદા એમિનો એસિડ છે એ મળે. તમને સિમ્પલ વાત કરું કે જો તમે હાઇડ્રોજન મૂકો R ની જગ્યા ઉપર તો તમને ગ્લાયસિન મળે. બરાબર છે? R ની જગ્યા ઉપર તમે હાઇડ્રોજન મૂકો તો ગ્લાયસિન મળે. મિથાઇલ ગ્રુપ મૂકો તો તમને એલેનાઇન મળે અને જો તમે C6H5CH2 સમૂહ મૂકો તો તમને ફિનાઇલ એલેનાઇન મળે. તો આપણે કઈ રીતે બનાવવું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. વચ્ચે જે ભાગ છે અહીંયા કાર્બન હોય એ તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો અહીંયા આપણે એમિનો એસિડને જોડીએ તો કઈ રીતે એમિનો એસિડને જોડવાથી પ્રોટીન બને છે એની થોડી એવી માહિતી છે કે આપણે લઈએ. તો હું સિમ્પલ રીતે આવી રીતે લખવા માંગુ છું કે પહેલા હું ગ્લાયસિનનો અણુ લખું એટલે ગ્લાયસિન આવી રીતે લખાય NH2, અહીંયા કાર્બન હોય, નીચે હાઇડ્રોજન હોય, ઉપર ફરી પાછું હાઇડ્રોજન મૂકો આની જગ્યાએ થઈ જાય CH2 COOH પ્લસ હવે બીજો મૂકું હું એલેનાઇન મૂકું તો સેમ વસ્તુ બનશે NH2 CH. R ને બદલે શું મૂકવાનું છે મારે? CH3 અને COOH. હું બે એમિનો એસિડ તમારી સામે અત્યારે ખાલી માત્ર મૂકું છું. તમે આગળ મૂકો તો ચાલે, એમાં કંઈ ખોટું નથી. બરાબર, પહેલા હું તમને બે એમિનો એસિડ મૂકી અને આગળનું કામ છે એ કઈ રીતે કરી શકાય એની માહિતી માત્ર અત્યારે આપું છું. બરાબર, એકદમ સરળ છે, તમારે કશું જ કરવાનું નથી. જે એમિનો એસિડ છે એનું સામાન્ય બંધારણ હતું એ જગ્યા ઉપર તમારે ગ્લાયસિન હોય તો H મૂકવાનો, એલેનાઇન હોય તો CH3 મૂકવાનો. આ તમારો છે ગ્લાયસિન અને આ છે એલેનાઇન. બરાબર, આવી રીતે આખું બંધારણ છે એ જનરલી આવે. હવે આ જે બંધારણ આવે છે એની અંદર કઈ રીતે આ બંનેને જોડવામાં આવે તો કે ભાઈ એક એમિનો એસિડનો COOH સમૂહ અને બીજા એમિનો એસિડનો NH2 સમૂહ એકબીજા સાથે જોડાય તો પાણીનો અણુ દૂર થાય. આ તમને ખબર છે કે અહીંથી હાઇડ્રોજન અને અહીંથી OH. તમે પોલિમર ચેપ્ટર ભણી ગયા કે માં કાર્બોક્સિલિક એસિડમાંથી OH અને અમાઇનમાંથી હાઇડ્રોજન છે છૂટો પડે અને -H2O થાય તો બને શું તો કે આવું બને. કંઈક લખું હું અહીંયા NH2 CH2 CO અહીંયા NH CH CH3 COOH. તો એક નવો ક્રિયાશીલ સમૂહ મને અહીંયા મળ્યો અને એમાઇન ક્રિયાશીલ સમૂહ કહી શકાય કારણ કે આ રીતે છે C ડબલ બંધ O
N અને આ H તમને કદાચ યાદ હશે આપણે નાયલોન 66 અને નાયલોન 6 ની અંદર આવો જ ક્રિયાશીલ સમૂહ છે બનાવતા હતા. જનરલી એમાઇડ એટલે આવું થાય CONH2 પણ એક હાઇડ્રોજન રિપ્લેસ થઈને આગળનો ભાગ બન્યો છે એટલે આ જે ક્રિયાશીલ સમૂહ આપણી પાસે બચ્યો એને કયો કહેવાય? એમાઇડ ક્રિયાશીલ સમૂહ કહેવાય. કયો કહેવાય? એમાઇડ ક્રિયાશીલ સમૂહ કહેવાય. બરાબર છે. હવે આ જે બંધ બન્યો ને આ બંધને પેપ્ટાઇડ કહેવાય. કયો બંધ કહેવાય? પેપ્ટાઇડ. આઈ હું કામ લખ્યું તો એમાઇડ છે એટલા માટે આઈ લગાડવામાં આવ્યું. આપણે પેપ્ટાઇડ એવું બોલ્યા હું કામ બોલ્યા તો કે ભાઈ આઈ લગાડ્યું. હવે કેટલા એમિનો એસિડ જોડાણા છે? બે એમિનો એસિડ જોડાણા છે. બે જોડાય એટલે આગળ લખવાનું ડાઇપેપ્ટાઇડ. શું લખવાનું? ડાઇપેપ્ટાઇડ. હવે આ ડાઇપેપ્ટાઇડ નું નામ શું થાય? જનરલી બે રીતે તમને નામ જોવા મળશે જુદી જુદી જગ્યા ઉપર. બરાબર છે. નવી ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો અને રેફરન્સ બુકમાં ભૂલથી તમે વાંચશો તો કંઈક આવું જોવા મળે. હવે જો ગ્લાયસિન આવી રીતે ઇંગ્લિશમાં લખાય ગ્લાયસિન અને અહીંયા એલેન. પ્રશ્ન એ છે કે જનરલી નિયમ એવો છે કે પ્રથમ એમિનો એસિડ છે અથવા તો પ્રથમ જે છેલ્લા સિવાય મારું બે છે તો છેલ્લો કાઢી નાખો તો એક જ વધે. તેમાં આઈ પ્રત્યય લગાડવાનો. શું લગાડવાનો? પ્રત્યય આઈલ. તો જનરલી થાય કેવું? ગ્લાયસાઇલ. પણ આ લોકો જનરલી આ રીતે ઇંગ્લિશમાં લખે છે GLYCYL ગ્લાયસાઇલ અને આઈ લાગી એલેનાઇન એમ લખી નાખો એલેનાઇન. તો ગુજરાતીમાં જનરલી આ ઉપર બોલી શકાય પ્રોનાઉન્સિએશન ની અંદર ગ્લાયસિલ એલેનાઇન. સમજતા હું તમને જે વાત કરવા માંગુ છું જનરલી બોલાય અને આઈ પ્રત્યય લાગે. શું પ્રત્યય લાગે? આઈ. કોને? તો કે છેલ્લો એમિનો એસિડ હોય એ સિવાયને શું લાગે? પ્રત્યય આઈ લાગે. એટલે ગ્લાયસિન માંથી ગ્લાયસાઇલ થાય. પણ જનરલી સ્પેલિંગ આ રીતે લખાય બે પ્રોનાઉન્સિએશન થઈ શકે. બરાબર. તમે ગ્લાયસિલ એલેનાઇન પણ બોલી શકો અને ગ્લાયસાઇલ એલેનાઇન પણ બોલી શકો. તમારી ટેક્સ્ટ બુકમાં ગ્લાયસિલ એલેનાઇન લખ્યું છે. જો તમે ભૂલથી રેફરન્સ બુકમાં ક્યાંક વાંચશો તો જૂના સિલેબસ પ્રમાણે તમને ગ્લાયસાઇલ એલેનાઇન જોવા મળશે. બંને વસ્તુ એક જ છે. પ્રોનાઉન્સિએશન જુદું જુદું છે. બંનેના નામ એક જ છે. તમને ઓપ્શનમાં શું આપ્યું છે? પ્રશ્ન થાય કે સર ઓપ્શનમાં બંને આપ્યું હોય તો બંને ના. પ્રોનાઉન્સિએશન છે કોઈ એક રીતે જ થાય. બંને રીતે સાથે ભેગું ના થાય. બરાબર. કારણ ઓપ્શન એવો આપેલો છે કે નીચેનો ડાઇપેપ્ટાઇડ નું નામ શું છે? તો ગ્લાયસિલ એલેનાઇન અથવા તો ગ્લાયસાઇલ એલેનાઇન. માનો કે અહીંયા હું ત્રીજો એમિનો એસિડ જોડું. સપોઝ અહીંયા ફિનાઇલ એલેનાઇન નામનો ત્રીજો એમિનો એસિડ હું જોડી દઉં તો અહીંયા CH અહીં શું લખાય? CH2 C6H5 COOH. તો સાથે સાથે હજી અહીંથી શું જોડાશે? અહીંથી H અહીંથી OH તો હજી અહીંથી CO અહીં શું લખીશું? NH. તો આખું ભેગું કરું છું CH CH2 C6H5 અને COOH. હવે મેં ત્રીજો અણુ જોડી દીધો. હવે કેટલા એમિનો એસિડ મેં જોડ્યા? તો મેં 3 એમિનો એસિડ જોડ્યા. આખું જુદું જ આગળ ભાગ. તો આને ટ્રાઇપેપ્ટાઇડ કહેવાય. શું કહેવાય? ટ્રાઇપેપ્ટાઇડ. નામ શું બને આનું? તો છેલ્લા સિવાયનું આનું નામ શું હતું? આનું નામ હતું ફિનાઇલ એલેનાઇન. બરાબર. ફિનાઇલ એલેનાઇન. હવે આખું નામ કઈ રીતે આપવામાં આવે? તો એકદમ સરળ છે કે જ્યારે તમારે આખું નામ એનું આપવું છે તો મેં તમને હમણાં શીખવાડ્યું એ પ્રમાણે કે આગળના આખા ભાગને તમારે માંથી છેલ્લો ભાગ કાઢી નાખવાનો. છેલ્લો એમિનો એસિડ કયો છે? ફિનાઇલ. આગળના છે એને આઈ પ્રત્યય લાગે તો ગ્લાયસાઇલ અથવા તો ગ્લાયસિલ એલેનિલ અથવા એલેનાઇલ અને ફિનાઇલ એલેનાઇન. પણ કે આને પણ સેમ પ્રત્યય લાગશે. જ્યારે ટ્રાઇપેપ્ટાઇડ હોય તો મતલબ
એક વસ્તુ સિમ્પલ છે કે છેલ્લો તમારો જે એમિનો એસિડ છે એનાથી આગળ જેટલા હોય એ બધાને આયલ પ્રત્યય લાગે, મતલબ આ મુખ્ય છે, ઓલા શાખાવાળા છે, અથવા તો ઓલા સામાન્ય છે જેને આપણે આયલ પ્રત્યય લગાડીએ. આપણે જનરલી મિથાઇલ એવું કહીએ છીએ, 2 મિથેન ને 3 ઇથેન એવું કહેતા નથી, કારણ કે મુખ્ય આપણે શાખાને કહીએ. એ મુખ્ય આપણો છેલ્લો એમિનો એસિડ હોય એને ગણવાનો છે. આગળના જે છે એ તમારા આયલ પ્રત્યય લગાડવાનો. બરોબર, તમે આયલ લખો તો પણ ચાલે અને ઇલ પ્રત્યય પ્રોનાઉન્સિએશન ના હિસાબે બરાબર એ લખો તો પણ ચાલે. બંને વસ્તુ સેમ છે. બરાબર, 4 એમિનો એસિડ જોડાય તો એને ટેટ્રાપેપ્ટાઇડ કહેવાય, 5 એમિનો એસિડ જોડાય તો એને પેન્ટાપેપ્ટાઇડ કહેવાય. આ એમિનો એસિડની સંખ્યા 10 કરતા વધે તો એને પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન કહેવાય. એટલે લખી નાખો કે જો પેપ્ટાઇડ બંધની સંખ્યા 10 કરતા વધે તો તેને પોલીપેપ્ટાઇડ કહેવાય. તો સર ખબર કેમ પડે કે પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી છે? હવે અહીંયા માનો કે હવે 3 એમિનો એસિડ અત્યારે જોડેલા છે, બરાબર છે, તો પેપ્ટાઇડ બંધ કેટલા બન્યા? તો કે 3 નહીં, અહીંયા જોવાનું કેટલા પેપ્ટાઇડ બંધ બન્યા? 2. આ યાદ રાખજો, એમસીક્યુ માં પૂછવામાં આવે. તમને ખાલી એવું પૂછી દે કે ગ્લાયસિલ એલેનાઇન માં પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી? તો 1000. જો એમિનો એસિડ 2 જોડાય તો બંધ એક જ બને. તમને સીધી વસ્તુની ખબર હોવી જોઈએ, બરાબર, કે 2 એમિનો એસિડ વચ્ચે એક બંધ બને. 2 જણા હોય તો એકના એક જ લગ્ન થાય, બેના નોખા લગ્ન ન થાય. સમજમાં આવે આખી વસ્તુ? તો 2 એમિનો એસિડ વચ્ચે એક બંધ બન્યો કેવાય આને ટ્રાઇપેપ્ટાઇડ. છે 3 એમિનો એસિડ પણ બંધ કેટલા થાય? 2. એમ ટેટ્રાપેપ્ટાઇડ હોય તો એમિનો એસિડ કેટલા હોય? તો કે 4. પણ પેપ્ટાઇડ બંધ કેટલા થાય? તો કે 3. બરાબર છે, સીધી વસ્તુ છે. બંધ એટલે તમારે જોવાનું છે કે જોડાણ કેટલી જગ્યા ઉપર થયું. હું તમને સીધી વસ્તુ એમ કહું કે મારી પાસે 3 પેન છે તો આ 3 પેનને હું જોડું તો કેટલા બંધ થાય? તો કે 2 જ થાય. આ 3 પેનને હું જોડવામાં આવે, બરાબર છે, તો કેટલી જગ્યા આપણે લિંકેજ ભેગું કરવું પડે? તો કે આ 2 જગ્યાઓ. તો આ કહેવાય ટ્રાઇપેપ્ટાઇડ, કહેવાય ટ્રાઇપેપ્ટાઇડ. પણ પેપ્ટાઇડ બંધ કેટલા? તો કે કઈ જગ્યાએ તમે વેલ્ડિંગ કર્યું? તો કે 2 જગ્યાએ કર્યું. તો આ 2 બંધ ગણાય. સમજમાં આવે આખી વસ્તુ? જો પેન્ટાપેપ્ટાઇડ હોય, બરાબર છે, તો એમાં પેપ્ટાઇડ બંધની સંખ્યા 4 નીકળે. જો હેક્સાપેપ્ટાઇડ હોય તો એમાં પેપ્ટાઇડ બંધની સંખ્યા 5 નીકળે. આ વસ્તુ ખાસ ભૂલાવી જોઈએ નહીં, બરાબર. તો આ ટ્રાઇપેપ્ટાઇડ, બરાબર, એ જે કાંઈ હોય એ પ્રમાણે તમારે એમાં નામ પૂછે તો એ પણ આવવું જોઈએ. બંધારણ પોતે તો ખબર પડી જાય કે શું છે. તમને એમ કે નીચેનામાંથી પેન્ટાપેપ્ટાઇડનું સૂત્ર કયું છે? નીચે આપેલો હોય તો પેન્ટાપેપ્ટાઇડ હોય તો પેપ્ટાઇડ બંધની સંખ્યા 4 હોય, એ ગોતી લેવાનું એટલે તમને મળી જાય. તો જો પેપ્ટાઇડ બંધની સંખ્યા 10 કરતા વધુ હોય તો શું કહેવાય? પોલીપેપ્ટાઇડ કહેવાય. અને ઘણી વખત એવું પણ જોવા મળે છે કે જો 100 કરતા વધુ એમિનો એસિડ જોડાય તો તેને પ્રોટીન કહે છે. જો એમિનો એસિડ છે એની સંખ્યા 100 કરતા વધી જાય તો એને શું બોલાય? પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. પણ મેં તમને આગળના લેક્ચરની અંદર કીધું હતું એ પ્રમાણે કે પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન એ બે શબ્દ હજુ સુધીમાં હાલ સ્પષ્ટ થયો નથી. એવું નથી કે ભાઈ 10 કરતા એમિનો એસિડની સંખ્યા વધે તો પોલીપેપ્ટાઇડ, 10 થી 100 ની વચ્ચે હોય તો પોલીપેપ્ટાઇડ, 100 કરતા વધે તો પ્રોટીન. એવું ફિક્સ નક્કી થયેલું નથી. દાખલા તરીકે મેં તમને કીધું 100 કરતા એમિનો એસિડ વધે તો એને પ્રોટીન કહેવાય. હાલની અંદર તમને એક વાત કરું, તમને બધાને ખબર છે, તમે જાણો છો ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન છે ને એ અંતઃસ્ત્રાવ છે, સ્વાદુપિંડ ગ્રંથિની અંદર બાયોલોજી વાળાને ખબર છે, બરાબર. ઇન્સ્યુલિન જે એવું છે અંતઃસ્ત્રાવ છે, સ્વાદુપિંડની ગ્રંથિની અંદર જનરલી તમને એ જોવા મળે, બરાબર. તો આ જે ઇન્સ્યુલિન છે
એ ઇન્સ્યુલિન 51 એમિનો એસિડ થી બનેલો હોય. કેટલા જોડાયેલા હોય એમિનો એસિડ ઇન્સ્યુલિન ની અંદર? 51 એમિનો એસિડ થી જનરલી એની અંદર જોડાયેલા હોય. બરાબર, છતાં પણ એને પ્રોટીન કહેવામાં આવે છે. અહીંયા આપણે એવી વ્યાખ્યા છે કે 100 કરતા વધુ એમિનો એસિડ જોડાય તેને પ્રોટીન કહેવાય. મેં તમને હમણાં કીધું કે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ આ બંનેની વ્યાખ્યા ક્લિયર હજુ સુધી સ્પષ્ટ એ થયેલી નથી. ઓકે, હવે મુખ્ય વાત એ છે કે આણ્વીય આકારને આધારે પ્રોટીનના બે ભાગ પડે. આણ્વીય આકારના આધારે પ્રોટીનના બે ભાગ પડે. જુદી જુદી રીતે પ્રોટીન છે બનાવી શકે. તો એમાંથી હું બે ભાગ પાડું છું. એક છે બરાબર છે એ રેસામય પ્રોટીન છે અને બીજો જે છે ઈ ગોળીય પ્રોટીન છે. એક પ્રોટીન છે એ કેવું છે? રેસામય પ્રોટીન છે અને બીજું પ્રોટીન જે છે એ બીજું પ્રોટીન છે એ કેવું છે? તો કે બીજું પ્રોટીન છે એ ગોળીય પ્રોટીન છે. બરાબર, હવે રેસામય પ્રોટીન કેવું હોય ને ગોળીય પ્રોટીન કેવું હોય તો ટેક્સ્ટ બુક કરતા થોડો એવો ડિફરન્ટ જાઉં છું. બરાબર, ટેક્સ્ટ બુક તો તમારી આવી જશે પણ થોડો છતાં પણ ડિફરન્ટ એની અંદર જાઉં. રેસામય પ્રોટીન જે જનરલી કેવી રીતે હોય તો કે ભાઈ આવી રીતે હોય. ખાસ જોજો. આ રેસામય પ્રોટીન હોય આવે. હવે આ જે રેસામય પ્રોટીન છે એની અંદર આવી જાઇન એમિનો એસિડ એથી બીજો આ પહેલો એમિનો એસિડ આ બીજો આ ત્રીજો ચોથો આમ ઘણા બધા હોય તો થોડા બધા. તો આની વચ્ચે આવી રીતે આ બંધ છે ને એ બનેલા હોય કોઈ પણ જગ્યા ઉપર દર્શાવી છે. બરાબર, આ બંધ કાં તો હાઇડ્રોજન બંધ હોય અથવા તો આ બંધ છે ડાઇસલ્ફાઇડ બંધ. આ બંધ છે જનરલી કેવો હોય? કાં તો હાઇડ્રોજન બંધ હોય અથવા તો કેવી રીતે હોય? ડાયસલ્ફાઇડ બંધ હોય. રેસામય પ્રોટીન છે તમને થોડી એવી સિમ્પલ ને સોબર ખબર પડે કે આની અંદર રેસાઓ છે આવેલા હશે એટલી તમને જોઈને ખબર પડે. અને આ પ્રોટીનની શૃંખલાઓ કેવી રીતે ગોઠવાયેલી છે તો કે એકબીજાને સમાંતર. એનો લખવું તો લખાય કે પ્રોટીનની શૃંખલાઓ એકબીજાને સમાંતર. કેવી રીતે? તો કે હાઇડ્રોજન બંધ અને ડાઇસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. હવે આ પ્રોટીન છે જનરલી પાણીમાં દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્ય છે. જે રેસામય પ્રોટીનની હું વાત કરું છું બરાબર, એ રેસામય પ્રોટીન છે જનરલી કેવું હોય? આઈ એમ સોરી ફોર ધેટ કે એ રેસામય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય ગોળીય હોય. રેસામય પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય હોય. અને એક્ઝામ્પલ છે એ જનરલી મારા ખ્યાલ તમે જાણતા હશો. કેરોટીન આ વાળ છે, ઊન છે, સિલ્ક મતલબ કે રેશમ આ દરેકની અંદર આવેલું બરોબર. એ ઉપરાંત બીજું માયોસિન આ સ્નાયુમાં આવેલું. માયોસિન જે પ્રોટીન છે કે આવેલું હોય આપણા સ્નાયુઓની અંદર જનરલી આવેલું કોઈ સ્નાયુના સંકોચનનું કામ છે આ માયોસિન છે એ જનરલી કરે. આ વાત થઈ તમારા રેસામય પ્રોટીન. આવી જ રીતે વાત કરીએ આપણે ગોળીય પ્રોટીનની કે ભાઈ ગોળીય પ્રોટીન કેવું હોય તો તમને અહીંયા ફિગર એ દર્શાવું છું કે આવી રીતે ગોળીય પ્રોટીન છે એ જોડાય. હવે અહીંયા એની અંદર બંધ છે તમને જનરલી જોવા મળે એવા જ બંધ કે જેવા આ બંધ છે પણ સેમ હોય. હાઇડ્રોજન બંધ અને ડાઇસલ્ફાઇડ બંધ આની અંદર પણ તમને જનરલી જોવા મળે. અહીંયા લખવું હોય તો લખાય કે ભાઈ આ પ્રોટીન છે અથવા તો પ્રોટીનની શૃંખલાની પણ પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ આપણે લખવું પડે. પ્રોટીનની શૃંખલા તો ન લખાય કે મેં તમને આગળ કીધું એમ બરાબર કે ભાઈ પ્રોટીન કેમ બને તો કે પોલીપેપ્ટાઇડ જોડાય એટલે પ્રોટીન બને બરાબર. આપણે અહીં નથી આવી રીતે કે પોલી
પોલીપેપ્ટાઇડની કયા કોડ લખાય એવું કે ભાઈ પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ વળીને ગોળાકાર રીતે જોડાયેલ હોય છે. આ પ્રોટીન છે એ પાણીમાં દ્રાવ્ય છે, બરાબર છે. આના એક્ઝામ્પલ ની અંદર આલ્બ્યુમિન અને ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આની અંદર આવે આલ્બ્યુમિન છે એનું ખાસ કરીને કામ ચયાપચયનું નિયમન કરવાનું છે, બરાબર છે. અને બીજું આવે એ ઇન્સ્યુલિન. બરોબર ને? તમે હમણાં કીધું ઇન્સ્યુલિન છે અંતઃસ્ત્રાવ છે, આ સ્વાદુપિંડ ગ્રંથિની અંદર આવેલું હોય, સ્વાદુપિંડ ગ્રંથિની અંદર આવેલું. આલ્બ્યુમિન છે એનું કામ ખાસ કરીને ચયાપચયનું નિયમન કરવાનું છે. આપણા ખોરાક જે આપણે ખાઈએ છીએ, બરાબર, ચયાપચયનું નિયમન, બરાબર, આ કામ છે એ કરું છે આલ્બ્યુમિન છે, બરાબર છે. તો આ બે પ્રોટીન છે એના પ્રકાર આપણે જનરલી આજના દિવસની અંદર અભ્યાસ કરેલા છે, બરાબર. ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર વધશું અને ગોલીય પ્રોટીન છે એના 4 પ્રકાર પડે, કઈ રીતે એના બંધારણ હોય એને આપણે વિગતવાર આગળની અંદર જોશું. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો સાઈડમાં બંને બાજુ જગ્યા છે, તો આ બંને બાજુ આ બંધારણ છે દોરી લેજો કે જેથી કરીને તમને આગળ ઉપર કામ આવે. અને તમારી ટેક્સ્ટ બુક ની અંદર આ બંધારણ છે દોરેલા નથી. ઓકે, ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે ગોલીય પ્રોટીન છે એના 4 પ્રકાર છે એ પાડશું, બરાબર છે. ઓકે.